ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાતે રાતે. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આશા રાખું છું બધા જ મજામાં હશો. હું અને મારો પરિવાર બધા જ મજામાં છીએ. તો સ્વાગત છે તમારા બધાનું આ નવા વ્લોગની અંદર, એક નવી અને એકદમ પોઝિટિવિટીવાળી સવારની સાથે. આજે તારીખ છે 20 અને વાર છે શુક્રવાર, અને અત્યારે વાગ્યા છે સવારના 7:30. 7 અને 7:30 વચ્ચે છે ટાઈમ. અને હું અત્યારે કરું છું ઠાકોરજીની સેવા. 3 તાળી પાડી અને મેં ઠાકોરજીને જગાવી દીધા. એને મસ્ત રીતે ઠાકોરજી જાગી પણ ગયા અને ખૂબ જ ઓવારણા લઈ લીધા એને, કારણ કે વારી જાઉં હું ઠાકોરજીનું રૂપ જોઉં ને એટલે મને તો એટલી આનંદ આવે ને, અને ખુદને ભાગ્યશાળી સમજુ કે ઠાકોરજી મારા ભાગ્યમાં છે એને, ત્યારે તો હું સેવા કરી શકું છું. હું તમને આગળ વાત પણ કરું કે ઠાકોરજી મારી પાસે કઈ રીતે હશે કદાચ એને. ચાલો જુઓ, ઠાકોરજીને મેં સરસ મજાનું ઠંડુ ઠંડુ જળ પણ આરોગાવી દીધું ને બંને ઠાકોરજીને ચાલો હવે સ્નાન કરાવવા માટે થઈને તૈયાર કરાવી દો એને. આગળની બધું જ થઈ ગયું, આખું મંદિર ખાસા થઈ ગયું અને હવે તૈયાર થઈ ગયા છે ઠાકોરજી સ્નાન કરવા માટે થઈને. ચાલો આ જ સમયે દિશા અને સાક્ષી બંને નાસ્તો કરવા માટે થઈને બેસી ગયા. જો દિશાબેને કેટલી મસ્ત ક્રિસ્પી એવી ભાખરી બનાવી લીધી છે. કાંઈ તાનુ માટે પણ અલગ નાસ્તો બનાવ્યો છે એને. એના માટે કાયમ અલગ જ હોય નાસ્તો એને, કાં ઓરમું હોય અથવા તો રવાનો નાસ્તો બનાવ્યો હોય ને, ઉપમા હોય એને. ચાલો બંને છોકરીઓ નાસ્તો કરવા બેસી ગયા છે. સાક્ષીબેને પણ એનું બધું જ કામ કરી નાખ્યું છે અને દિશાએ થોડુંક કરી નાખ્યું છે અને થોડુંક બાકી છે. બંને નાસ્તો કરી અને હમણાં એ પણ કામે લાગી જશે. સાક્ષી એના કામ ઉપર જતી રહેશે અને દિશા એનું કામ કરવા લાગશે ઘરની અંદર જ તે. ચાલો ત્યારે હું સેવાને પૂરી કરવાની તૈયારી કરું અને જોકે ઠાકોરજીની સેવા ક્યારેય પૂરી થતી જ નથી. આજે હું પ્રેમાનંદ મહારાજને સાંભળતી હતી. મને એટલી મજા આવે ને, ઠાકોરજી વિશેની વાતો ચાલતી હોય ને તો મને ખૂબ જ આનંદ થાય. સાંભળ્યા જ રાખું એવું લાગે. ચાલો હું ઠાકોરજીને સ્નાન કરાવતી જાઉં અને તમારી સાથે વાતો પણ કરતી જાઉં છું. પ્રેમાનંદ મહારાજે આજે ખૂબ સરસ મજાની વાત કીધી કે ઘરમાં જો લડ્ડુ ગોપાલ હોય ને તો ઘરમાં ક્યારેય દુઃખ અને દુવિધા નથી આવતી, અને જો કર્મ અનુસાર કદાચ આવી પણ જાય ને તો એનો રસ્તો પણ એ સાથે લઈને આવે છે અને પરિવાર હંમેશા સુખી અને સંપન્ન રહે છે. ઠાકોરજીને મસ્ત સ્નાન કરાવીએ અને વસ્ત્રો પણ ધારણ કરાવી દઈશ. અને ચાલો આ જ સમયે દિશાબેન કિચનમાં આવી ગયા છે. નાસ્તા પાણી થઈ ગયા છે બંને બહેનોના. સાક્ષીબેન જતા રહ્યા છે એની જોબ ઉપર અને દિશાબેન જો એને આ રોજનું કામ હોય ભાઈ આપણે કિચનનું. તો એને જો ઘર આખું સાફ હોય અને જો કિચન સાફ ન હોય ને તો એ બિલકુલ મજા ન આવે, કારણ કે કિચનથી જ ઘરની શોભા વધે છે અને કિચનમાં જ દિવસ રાત થાય છે ભાઈ એને. કારણ કે જો જમવાનું કિચનમાં બનતું હોય, બધાનું સ્વાસ્થ્ય પણ કિચનથી જ સચવાય. સાચી વાત કે નહીં? અને રસોઈ કરવાનો આનંદ પણ કિચન જો ચોખ્ખું હશે તો જ મજા આવે, નહીં તો મજા પણ આવે નહીં. તો દિશાબેને એટલું સરસ મજાનું સવારના પોરમાં કિચન સાફ કરી નાખ્યું ને કે ન પૂછો વાત. એને હજી બધા કામ બાકી છે દિશાબેનના, પણ સૌથી પહેલું કામ નાસ્તો બનાવી અને કિચન સાફ કરી નાખવાનું ભાઈ એને. તમને લોકોને પણ એવું જ થતું હશે ને તમારા લોકોના ઘરની અંદર કે કિચન સાફ હોય ને તો જ રસોઈ કરવાની મજા આવે, નહીં તો રસોઈ કરવી બિલકુલ ન ગમે. ગમે તેવું કિચન હોય ને પહેલાં સાફ કરીએ અને પછી જ રસોઈ કરીએ ભાઈ. ચાલો ત્યારે આ સમયે હજી હું ઠાકોરજીની સેવા જ કરું છું એને. મને એ વાત યાદ આવી ગઈ પાછી એને. પ્રભુનું જો બાળ સ્વરૂપ ઘરમાં પધરાવી અને સેવા સ્નાન ભોગ ન ધરાવતા હોય ને તો એ બરાબર ન કહેવાય. જો પ્રભુ ઘરની અંદર હોય તો સેવા જરૂર કરવી જ જોઈએ. અને જો ઠાકોરજી ઘરની અંદર ન હોય તો એમના નામ જાપ કરવા જોઈએ, રાધા રાધા, કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ શરણમમ. પરંતુ જો ઠાકોરજી ઘરની અંદર હોય ને તો સેવા વગર ઠાકોરજીને ક્યારેય રખાતા જ નથી. એવું પ્રેમાનંદ મહારાજે આજે કીધું એને. એવું પણ કીધું કે આ એક કળિયુગ છે એને, એક કરશું ને તો 100 મળશે, ચાહે સારું કે ખરાબ. પાપ અને પુણ્ય બધું આપણા હાથમાં છે એને. સારું પણ કરી શકીએ અને ખરાબ પણ કરી શકીએ. અને કમાલની વાત તો એ છે કે ઠાકોરજીના નામ જરૂર રાખીએ એને. મારા પણ ઠાકોરજીના નામ છે હો, 2 નામ છે.
મોટા છે એ શ્યામ છે ને, નાના છે ને એ ગોપાલ છે. હમણાં તો હોળી ચાલે છે, ચાલો ખેલવી લઈએ હોળી ઠાકોરજીને. એને એટલા સુંદર લાગે ને જ્યારે હોળી ખેલવતા હોઈએ ને ત્યારે તો જો બંનેનું સ્વરૂપ કેટલું સુંદર લાગે છે. મહારાજે તો એવું ચોખ્ખું કહી દીધું છે કે જેના ઘરમાં લડ્ડુ ગોપાલ ન હોય ને એના ઘરમાં લડ્ડુ ગોપાલ જરૂરથી પધરાવો. જ્યાં પ્રભુ સેવા હશે ને ત્યાં મંગળ કાર્ય ક્યારેય રોકાશે નહીં તો આનંદપૂર્વક નામ જાપથી પણ પુણ્યનું ખાતું જમા કરી શકાય છે. અને એટલી સરસ મજાની વાતો કરીને પ્રેમાનંદ મહારાજે મને તો આમ દિલ ખુશ થઈ ગયો. અને એની બધી જ વાતો મને દિલથી ટચ થાય. કરે આમ કરે આમ કરે. ચાલો ટાટા કહી દે ગોપાલને. બસ દીકુ હા બસ ચલો ચાલો ફ્રૂટ હું લઈ લઈશ હો અહીંયા. ટાટા ધાનુ. બાય બાય. ધાનુ ઠાકોરજીની સાથે એટલી બધી રમીને ફૂલોથી પણ રમી અને રંગોથી પણ રમી. ચાલો ધાનુબેન સ્કૂલે જતા રહ્યા છે અત્યારે. મનાવીને એને અત્યારે સ્કૂલે મોકલવી પડે ભાઈ. અને મેં પણ મારું કામ આગળ વધારી દીધું. એને સેવાના જેટલા વાસણ હોય ને એ બધા જ માંજી લીધા. એને પિત્તાંબરીના પાવડરથી હું બધા જ વાસણ રોજ માંજું. એને જો પિત્તાંબરીથી વાસણ માંજીએ ને તો એકદમ વાસણ ચમકદાર બને. એને વાસણ માંજી અને સરસ મજાના લોહી થોડીક વાર તડકે રાખી અને પાછા હું જ્યાં હોય ત્યાં ને ત્યાં વાસણ મૂકી દઉં. આ વાસણ પાછા સવારે કામમાં આવી જશે. ચાલો જય શ્રી કૃષ્ણ. રાતે કેમ છો બધા? મજામાં જ હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત તો સવારના પોરમાં થઈ જ ગઈ. તમે જોઈ લીધું મસ્ત એવી સવાર પડી ગઈ હતી એકદમ પોઝિટિવિટીની સાથે. અત્યારે વાગી ગયા છે 11:30. બોલો. એમાં એવું છે કે હમણાં નિખિલ ને કિશન બંને નથી. આ 4 દિવસ થઈ ગયા. 2 દિવસ આમ તો થઈ ગયા કે નિખિલ કિશન નથી. અમે રાજકોટ ગયા હતા ને તો રાજકોટથી અમને મૂકવા માટે જ કિશન આવ્યો તો બીજે દિવસે તરત જ સવારના વહેલા જતો રહ્યો હતો. છોકરાઓ નથી તો છોકરાઓ વગરનું તો કામ કાંઈ હોય જ નહીં બને ત્યાં સુધી. તો ઘરના કામ હોય રૂટીન બધા જ તે, પણ છોકરા હોય ને તો એમ થાય કે આ કરીએ પેલું કરીએ, બધી સગવડતા હાચવાની આ તે બધું હોય હે ને. તો આપણે દિશાને પણ મળી લઈએ હે ને. શું દિશા? જય શ્રી કૃષ્ણ. શું દિશા કામ કેમ હાલે? બધું આયલા કરે છે. નિખિલ કિશન છે અને કેવું લાગે? ગમે નહીં પડે કરું. હમણાં એની જોબ હમણાં રાજકોટ જ છે હે ને? હા રાજકોટ જ છે. શાકવાળા ભાઈ આવ્યા છે એટલે બોલે છે, ઇગ્નોર કરજો એના અવાજને. બસ જો એ રાજકોટ ગયા છે, એનું જોબ નું ત્યાં હમણાં હાલે છે. હા ત્યાં ગયા છે. અચ્છા. તો કાલે આવશે ને લગભગ? હા કાલે આવી છે. શનિ રવિમાં અહીંયા રહેશે અને પાછા સોમવારથી રેગ્યુલર. તો ચાલો એના માટે થઈને નાસ્તો કરવો છે થોડોક. ચેવડો તમે જોયો કે બનાવ્યો તો અમે જ્યારે ગયા ને રાજકોટ ત્યારે અમે ચેવડો સાથે લઈને ગયા હતા હે દિશા? હા હારે લઈને ગયા હતા. હવે પૂરી ને એવું બનાવવું છે થોડું. શું બનાવશું આજે? પૂરી, મેંદાની પૂરી ને ઘઉંની પૂરી. બસ ચાલો આજે થોડોક મસ્ત નાસ્તો બનાવી લઈએ. રોજ થોડો થોડો કરશો ને તો બની જશે. ચાલો ઘરનું બધું જ કામ થઈ ગયું છે. દિશાબેન હમણાં ફળિયા પણ ધોઈ નાખશે ને. આજ ફળિયા ધોવાનો વારો છે, પાણીનો વારો છે. પાણી આવ્યું છે તો ફળિયા ધોવાઈ જશે. એને મેં દિશાને કીધું કાલે આપણે બંને ધોઈ નાખીએ. તો દિશા કે નહીં મમ્મી તમે નાસ્તાની તૈયારી કરો અને હું ફળિયું ધોઈ નાખીશ. ચાલો દિશાબેન એ કરશે. ઘરના બધા જ કામ થઈ ગયા છે. નાસ્તા પાણી. સાક્ષીબેન પણ જતી રહી છે અને ધાનુબેન પણ જતી રહી છે સ્કૂલે. અને મારા ઠાકોરજીની સેવા ખૂબ જ મસ્ત થઈ ગઈ ભાઈ. હું 7 વાગ્યાની ગઈ હોઉં ઠાકોરજીના મંદિરમાં તો હું 10 વાગે છેક બહાર નીકળું અને ત્યાર પછી હું નાસ્તાની શરૂઆત કરું. એને મને ખૂબ જ મજા આવે ઠાકોરજીની સેવામાં અને એમાં પણ હમણાંથી તો રંગે રમવાનું હોય એટલે ખૂબ જ મજા આવે. અલગ અલગ રસિયા ગાઈએ ઠાકોરજીની સામે બેઠા બેઠા અને મસ્ત સેવા કરીએ. ચાલો ત્યારે
હવે આગળ આગળ શું કરું છું એ હું તમને ધીમે ધીમે બધું બતાવતી જઈશ. ચાલો અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો દિશાબેન આવી ગયા છે બહાર ફળિયા ધોવા માટે. ક્યારેક એવું લાગે કે કેટલી સફાઈ કરીએ ને તો પણ ઘર વેર વિખેર જ લાગે. પણ બધી સમસ્યા ઘરમાં નથી હોતી એને. ઘરનો સામાન જે આપણે ઠૂસીને ભરી દીધો છે ને, જે વધારાનો સામાન જેની ઘરમાં જરૂરિયાત જ નથી છતાં પણ આપણે સાચવ્યા જ કર્યો હોય. ઘર નાનું હોય કે મોટું, ઘર તો ઘર જ કહેવાય ને ભાઈ. પણ જ્યારે ઘરમાં જરૂરતથી વધારેનો સામાન ભરાઈ જાય ને ત્યારે સાફ સફાઈ કરવા છતાં પણ ઘર સાફ લાગે જ નહીં. અને જો જોઈતા પૂરતો સામાન ઘરમાં હોય ને તો ઓછી મહેનતે પણ ઝડપથી ઘર સાફ થઈ જાય છે. ઘર નાનું હોય કે મોટું, ઘરની ઓળખાણથી જ ઘરના સભ્યોની ઓળખાણ થાય. અને સાફ ઘરથી જ પોઝિટિવિટીની વાઇબ્સ પણ આવે છે. જ્યારે કોઈ પણ આપણા ઘરે આવે ને ત્યારે સૌથી પહેલાં એ બહારનું ફળિયું જોશે. જુઓ તમે માર્ક કરજો, બૂટ ચપ્પલ રાખવાની જગ્યા હોય કે પછી અકરી ઠકરી રાખવાની વધારાના સામાન મૂકવાની જગ્યા હોય, તેનાથી પણ એ અંદાજો લગાવી જ લે છે કે અંદર માના ઘરની અંદરનું વાતાવરણ કેવું હશે. ઘર મોટું હોય પરંતુ જો ઝાઝો સામાનથી વેરવિખેર હોય ને તો મન ભારે લાગે. પરંતુ ઘર ભલે નાનું હોય પરંતુ વ્યવસ્થિત ગોઠવણ અને સાફ સફાઈ હશે ને તો મન એકદમ સંતોષ અને સુકૂનવાળું રહેશે. તો ક્યારેક ભંગારની વસ્તુમાંના વધારાની વસ્તુ પણ કાઢી નાખવી જોઈએ કે જેનાથી નેગેટિવિટી થતી હોય. જો ઘર સાફ ખાલી રાખવા ખાતર નથી રહેતું પરંતુ એનાથી આપણું મન પણ શાંતિનો અનુભવ કરે છે. તમને પણ એવા અનુભવ થતા હશે કે નહીં? અને ચાલો હું છું અત્યારે, દિશાએ જ્યારે ફળિયા ધોવાની શરૂઆત કરીને ત્યારે એ જ સમયે મેં નાસ્તા બનાવવાની શરૂઆત કરી દીધી હતી. એને સૌથી પહેલાં તો અત્યારે 2 લોટ બાંધી નાખીએ. એને જે મેં તમને ચીપટો બતાવ્યો ને એ સરસ મજાના ચીપટા મેં ઓનલાઈન મંગાવ્યા હતા મીશોમાંથી. આ કોઈ એડવર્ટાઇઝ નથી પરંતુ જે વસ્તુ મને સારી લાગે ને અને ઘરમાં ઉપયોગિતાવાળી હોય ને એ હું તમને બતાવું છું કે તમે પણ એ કદાચ ખરીદી શકો એને, તો એ તમને યુઝફુલ થશે. એ ચીપટા આપણા જો અમુક ઘણી બધી વસ્તુ હોય, કોથળીઓ હોય જે આપણે એક વખત તોડી નાખીએ પછી પાછી ફિટ તો થતી નથી ને, કરી નથી શકતા. તો આવા જે ચીપટા છે ને તો એમાં એ આપણે ફિટ કરી શકીએ છીએ અને બિલકુલ અંદર હવા બિલકુલ જતી નથી. તો એ અંદરની વસ્તુ એવી ને એવી જ રહે છે. અને તો ચાલો મેં સૌથી પહેલાં મેંદાનો લોટ બાંધી નાખ્યો છે. 2 કોથળીની અંદર લોટ પડ્યો હતો અને 500 ગ્રામ બીજો એટલે 1.5 કિલો લોટ મેં બાંધ્યો છે અત્યારે. એમની અંદર મેં થોડુંક જીરું ક્રશ કરીને નાખ્યું છે અને તીખાની ભૂકી પડી જ હતી એ નાખી દીધું છે, મીઠું નાખ્યું છે, તેલનું મણ ઝાઝું નાખ્યું છે અને ઘીનું મણ થોડુંક ઓછું નાખ્યું છે. અને લોટ મસ્ત એવો બાંધી લીધો છે, એકદમ કઠણ લોટ બાંધ્યો છે કસણીને, અને અંદર સહેજ મસ્ત તેલનું મણ પાછું દઈ દીધું છે. ચાલો એક લોટ તો મસ્ત તૈયાર જ થઈ ગયો. ચાલો બીજો લોટ પણ બાંધી લઈએ, પૂરીનો લોટ. એને પહેલો પણ પૂરીનો જ હતો, એ મેંદાનો હતો ને આ છે એ ઘઉંનો લોટ છે. પણ આની અંદર મેં નાખી દીધો છે થોડોક મસ્તો રવો, હેને 1 મુઠ્ઠી ભરીને રવો નાખી દીધું છે, ચટણી મીઠું નાખી દીધું છે અને સાથે સાથે તલ પણ પલળવા મૂકી દીધા છે. એને હળદર પણ નાખી છે કલર આવે ને એટલા માટે થઈને. અને જાજુ બધું મણ નાખ્યું છે કારણ કે પૂરી આપણે કડક અને ક્રિસ્પી બનાવવાની છે, મોઢામાં કે દાંતમાં વાગે નહીં ને એવી. એને ફરસી અને ક્રિસ્પી બનાવવાની છે. તો ચાલો મસ્ત એવો કઠણ લોટ બાંધી લીધો છે અને અડધી કલાક માટે થઈને આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું. એને અડધી કલાકનું તો હું તમને કહું છું પણ કલાક મૂકી દઈએ ને તો ઓર મજા આવી જાય. દિશા હમણાં ફળિયું ધોઈને આવશે ને એટલે તરત જ એ પૂરી કરવા લાગશે. અને ચાલો હવે હું રસોઈની તૈયારી શરૂ કરી દઉં. આજે ભીંડાનું શાક બનાવવાનું છે ભાઈ, એટલે ભીંડાને ધોઈ તો નાખ્યો છે પણ એને સૂકવવો ખૂબ જ જરૂરી થઈ જાય ભાઈ એને, કારણ કે તાત્કાલિક બનાવવો હોય એટલે ફરજિયાત લૂવો જ પડે એ ભીંડાને. તો ચાલો હું ભીંડાને લૂં ને ત્યાં સુધીમાં હમણાં થોડીક વારમાં જ દિશા અંદર આવી જશે. તેલ મૂકી, જીરું મૂકી, લસણ નાખી, હિંગ નાખી, હળદર નાખી દીધી છે. અને ચાલો હવે બધો જ ભીંડો જે સમારેલો છે એ બધો જ આપણે વઘારી નાખીએ હે ને. ચાલો વઘાર મૂકી દીધો છે મસ્ત એવો. અને આ ભીંડાનું શાક આપણે ખુલ્લું જ રાખવાનું છે, એના ઉપર આપણે થાળી ઢાંકતા નથી હોતા. અને હળદર પહેલાં નાખી દીધી અને મીઠું પછી નાખી દીધું.
મસ્ત એવું ચલાવી લેશું. બહુ ભીંડાને ચલાવાય નહીં, હે ને. ખુલ્લો જ પકાવવાનો છે. સાથે સાથે મેં રોટલીનો લોટ પણ આજે બાંધી લીધો. આજે રોટલા નહીં બનાવીએ કારણ કે આજે ઘણું બધું વણવાનું છે ને, એટલા માટે રોટલો કાંઈ બનાવવાની જરૂર દેખાતી નથી મને, કારણ કે ફટાફટ રસોઈ કરવાની છે. ઓલરેડી અત્યારે 12 વાગી જ ગયા છે અને ફટાફટ હું રસોઈની શરૂઆત કરી દઉં, કારણ કે સમય જતાં વાર જ નથી લાગતી બિલકુલ. જો તેલ દેખાવા લાગે ને ત્યાર પછી આપણે ધાણા જીરું અને ચટણી નાખી દઈએ. એને તો શું થશે ખબર છે, ચટણીનો કલર પણ એવો ને એવો રહેશે, ધાણા જીરું પણ એટલું સ્વાદમાં મસ્ત દેખાશે. પાછળથી આપણે ધાણા જીરું નાખશું ને તો પહેલાંથી નાખી દઈશું તો ધાણા જીરું બળી જશે અને ચટણી પણ બળી જશે. મસ્ત ઝાઝી બધી કોથમીર નાખી દીધી. ભીંડાનું શાક એકદમ રેડી થઈ ગયું. ચાલો સાથે સલાડ તો જોઈએ જ તે, એને. તો ચાલો, આજે કાકડીની ખૂબ રાહ જોઈ પણ કાકડી આજે આવી જ નહીં. કાંઈ વાંધો નહીં, આજે ગાજર આવી ગયા હતા તો ગાજરને ઝીણા ઝીણા ટુકડામાં સમારી લીધા. એને ધાધરા બધા જ કાઢી નાખ્યા છે જુઓ, અને એની અંદર ચટણી અને તેલ મીઠું નાખીને એકદમ મસળી નાખ્યા છે. જુઓ કેટલા મસ્ત બની ગયા. અને ધાનુબેન આ સમયે આવી ગયા છે સ્કૂલેથી, અને દિશા એમને તેડી આવી છે અને દિશાએ લોટના ગોયણા કરવાની શરૂઆત કરી દીધી છે ભાઈ. એને કારણ કે 2 વ્યક્તિ હોય ને, એક રસોઈ કરે ને એક વધારાના નાસ્તાનું કામ કરે તો જ બધું જ કામ પૂરું પડે, નહીતર કાંઈ પૂરું પડે નહીં. એમાં પણ ધ્યાનુબેન હોય એટલે ધ્યાનુબેનને રમાડતાય જવાના હોય અને કામ પણ કરતું જવાનું હોય. ચાલો, હું આ સમયે રોટલી બનાવું છું. હું અને દિશા અને સાક્ષી ત્રણેય જમી લેશું. ધાનુબેનને પણ જમાડીને હમણાં સુવડાવી દેશું અને પછી નિરાતે પૂરી બોરી બનાવી નાખશું. અને મારો ટાઈમ થશે એટલે હું જતી રહેવાની છું અત્યારે સત્સંગમાં. હું તમને આવતા વ્લોગમાં બતાવીશ હું ક્યાં સત્સંગમાં જાઉં છું અને અમે શું શું નાસ્તો બનાવ્યો એ બધું જ તમને ડિટેલથી બતાવીશ આવતા વ્લોગમાં. ચાલો ત્યારે આજનો અધૂરો વ્લોગ હું કાલે બતાવીશ. મને આશા છે કે તમને મારો આ વ્લોગ જરૂર ગમ્યો હશે, જરૂર પસંદ આવ્યો હશે. પસંદ આવે તો આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બેલ આઇકન પ્રેસ કરવાનું નહીં ભૂલતા. વિડીયોને ફૂલ વોચ કરવા માટે થઈને ખૂબ ખૂબ થેન્ક યુ, પ્યાર ભર્યું થેન્ક યુ. કાલ નવી આશા અને ઉમેદો સાથે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.